હલો એવરીવન, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે આપણો વિરામ ચિહ્નો. અને આ ગુજરાતી જે વ્યાકરણ છે એ સ્ટાન્ડર્ડ 10th જીએસસીબી ઇંગ્લિશ મીડિયમ સેકન્ડ લેંગ્વેજ જેની છે ગુજરાતી, તેની ટેક્સ્ટબુકનું આપણે ગ્રામર કરવા જઈ રહ્યા છીએ. આજનો ટોપિક આપણો વિરામ ચિહ્નો છે. તો જુઓ બાળકો, આપણે કહીએ કે વિરામ ચિહ્નો છે એની શું ઉપયોગિતા છે, શું કામ જરૂરી છે વિરામ ચિહ્નો? તો વિરામ ચિહ્નો છે ને, જ્યારે આપણે બોલતા હોય ને ત્યારે તેમાં આરોહ અવરોહ આવતો હોય છે. જેમ કે હું અત્યારે બોલી રહી છું ને, તો એમાં હું ક્યારેક સ્ટોપ થાઉં છું, ક્યારેક સેન્ટેન્સને પૂર્ણ કરું છું, બરાબર છે. ક્યારેક હું ક્વેશ્ચન એમાં સવાલ પૂછાતો હોય એ રીતેનું સેન્ટેન્સ બોલું છું, બરાબર છે. તો એ જે આરોહ અવરોહ થાય છે, બરાબર છે, એ આપણે જ્યારે લખીએ ને ત્યારે શું કરવાનું, બોલીએ ત્યારે તો આપણે ચાલો આપણે ખ્યાલ આવી જાય કે ક્વેશ્ચન પૂછી લીધો છે, બરાબર છે, કે કંઈ એક્સક્લેમેશન માર્ક આશ્ચર્ય ચિહ્ન આપેલું છે, ઉદ્ગાર ચિહ્ન આપેલું છે, અલ્પવિરામ આપેલું છે, બરાબર છે. પણ જ્યારે તમને એ વાક્ય લખવામાં આવે ને ત્યારે તમારે આ વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને એને અર્થસભર બનાવી દેવાનું છે, બરાબર છે. ઘણી વખત વિરામ ચિહ્નો વગરના વાક્યો છે ને, એ એક વાક્ય જે આપને આપેલું હોય ને એનો અર્થ પ્રકટ થતો હોય ને એનાથી જુદો જ અર્થ આપને સમજમાં આવે છે, બરાબર છે. તો વિરામ ચિહ્નો દ્વારા આરોહ અવરોહ, અટક સ્થાન આદિ ઉચ્ચારણગત બાબતોનું લિપ્યંકન કરવામાં આવે છે. શબ્દો, પદો કે પદ સમૂહને યોગ્ય જૂથમાં દર્શાવી શકીએ છીએ કે જેથી અર્થગ્રહણમાં સરળતા રહે. માત્ર અર્થ જ નહીં, પણ કહેનારના મનમાં આવેલો જે આશય, ભાવ વગેરે વગેરે અનેક બાબતો આપણે વિરામ ચિહ્નો દ્વારા દર્શાવી શકીએ છીએ. તો વિરામ ચિહ્નને 5 પાર્ટમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો તો તમારે એક નોટ્સ બની જશે, અને આ તમે એક્ઝામની પહેલાં વાંચીને જશો એટલે તમને વિરામ ચિહ્નોવાળો જે તમારો પ્રોબ્લેમ્સ છે કે ક્યાં કયું ચિહ્ન મૂકવાનું, એ આસાનીથી તમે એનો આન્સર લખી શકશો. વાક્યની વચ્ચે કયું વિરામ ચિહ્ન મૂકવું, પૂર્ણ થાય તો કયું વિરામ ચિહ્ન મૂકવું, ઉદ્ગાર ચિહ્ન ક્યાં અને કેવી રીતે મુકાય. ચાલો આપણે જોઈએ. સૌથી પહેલું છે પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ છે ને એક બિંદુ, બરાબર છે, મૂકવાનું હોય છે, અને જે આપણે વાક્ય પૂરું કરીએ ને ત્યાર પછી જ તે પૂર્ણ વિરામ ચિહ્ન વાપરી શકાય છે. આ એનો સિમ્બોલ છે પૂર્ણ વિરામ ચિહ્નનો. બીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન છે એ આવી રીતે આપણે પ્રસ્તુત કરવાનો છે. ઉદ્ગાર ચિહ્ન, થર્ડ વન ઇઝ ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન એક્સક્લેમેશન માર્ક ઇંગ્લિશમાં જેને આપણે કહીએ છીએ, આવી રીતે મૂકવાનો છે. પછી છે કોમા, બરાબર, તો અલ્પવિરામ આવી રીતે મૂકવાનો છે જે વાક્યની વચમાં વપરાય છે, બરાબર છે. તમને ઘણી વખત પૂછી લે છે ખરા ખોટામાં બોર્ડના પેપરમાં કે કયું વિરામ ચિહ્ન છે એ વાક્યના અંતમાં નથી મુકાતું, તો આપણે એમાં લખી શકીએ કે અલ્પવિરામ છે ને એ વાક્યના અંતમાં મૂકી શકાય નહીં. હા જોવો બાળકો, આવી રીતે પણ તમને ક્વેશ્ચન પૂછી લે છે. વિરામ ચિહ્ન ખાલી તમારે લગાવવાના હોય એવું સેન્ટેન્સ પણ આપી શકે, અને ખરા ખોટામાં પણ આ વિરામ ચિહ્નોને એટેચ કરીને આપી દે છે કે આવી રીતે પૂછે. અથવા તો પૂછે કે ઘણી વખત કે કયું વિરામ ચિહ્ન વાક્યની વચમાં મૂકવામાં નથી આવતું, તો જવાબ છે પૂર્ણ વિરામ. તો આવી રીતે તમને જ્યારે તમે આને પ્રોપરલી વિરામ ચિહ્નોને સમજ્યા હશો ને તો એનો આન્સર આસાનીથી તમે ગભરાયા વગર આપી શકશો. હું જાણું છું ઇંગ્લિશ મીડિયમના બાળકોને, સ્ટુડન્ટ્સને ગુજરાતીમાં થોડા પ્રશ્ન રહે છે, તો એનું સોલ્યુશન અહીંયા છે કે તમે કેવી રીતે એને લખશો, બરાબર છે. તો આ હતું ઉદ્ગાર ચિહ્ન, અલ્પવિરામ ચિહ્ન, અને એના પછી પાંચમું આવે છે અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્નના પાછા 2 પેટા પ્રકાર છે. એકવાળા એટલે સિંગલ ઇન્વર્ટેડ કોમા, 2 વાળા ડબલ ઇન્વર્ટેડ કોમા. ઠીક છે, આ તમારે ધ્યાન રાખવાનું છે કે અવતરણ ચિહ્ન છે, ઇન્વર્ટેડ કોમા છે, એ તમારે છે એ સિંગલ હશે અને ડબલ હશે, બરાબર છે.
તો સિંગલ ઇન્વર્ટેડ કોમા એન્ડ ડબલ ઇન્વર્ટેડ કોમા એ આપણે અહીંયા શીખવાના છે. તો સૌથી પહેલાં આપણે વિગતવાર પરિચય રહીએ કે પૂર્ણવિરામ ક્યાં વપરાય છે. સૌથી પહેલો આપણે અહીંયા જે પાર્ટ પાડેલા છે એમાં પૂર્ણવિરામ સૌથી પહેલાં આપણે પાર્ટ લીધો છે, જે ખૂબ જ સહેલો છે. તો પૂર્ણવિરામ છે તે ક્યાં મૂકવામાં આવશે? તો પૂર્ણવિરામ હંમેશા વાક્યના અંતમાં મૂકવામાં આવે છે. બરાબર છે. ઘણી વખત સાચા ખોટામાં પૂછવામાં આવે છે કે કયું વિરામચિહ્ન વાક્યની વચમાં મૂકવામાં નથી આવતું, તો જવાબ છે પૂર્ણવિરામ. યાદ રાખજો બાળકો, તમને આવી રીતે ક્વેશ્ચન પૂછી શકે છે બોર્ડમાં, એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો પૂર્ણવિરામ હંમેશા વાક્યના અંતમાં જ વપરાય છે. અને એના પછીનું છે આપણે નેક્સ્ટ જે છે તો પ્રશ્નાર્થ ચિહ્ન છે. જો અહીં હું તમને છે ને એની એક શોર્ટ નાનકડી પરિભાષા અહીંયા બતાવું છું કે પૂર્ણવિરામ ચિહ્ન ક્યાં મૂકવાનું છે, પ્રશ્નાર્થ ચિહ્ન ક્યાં અને કેવી રીતે મૂકવાનું છે. એટલે તમે પ્રોપરલી એ નિશાનને તેમાં તમને જે વાક્ય પૂછવામાં આવે ને એમાં લખી શકો, બતાવી શકો. બરાબર છે. બાકી તો આપણી જે ટેક્સ્ચ્યુઅલ એક્સરસાઇઝ ને ઉદાહરણો છે ને એ હું તમને એકોએક બધા વારા ફરતી વારા જ્યાં આપણે અહીંયા પાઠ પાડેલા છે ને એ પાઠ પ્રમાણે જ હું તમને બતાવીશ અને સમજાવીશ. અહીંયા તમે મેં જે તમને અહીંયા નોટ્સ બતાવું છું તેનો સ્ક્રીનશોટ લઈ લ્યો. તમે તમારે એક્ઝામના આગલા દિવસે આટલું વાંચવાનું રહેશે. ચલો આગળ વધીએ કે પ્રશ્નાર્થ ચિહ્નની અંદર કોઈ પણ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછવામાં આવેલો હશે. જુઓ બાળકો, હવે તમને એક વાત સમજાવું કે તમે લોકો છે ને, બાળકો છે ને, સ્ટુડન્ટ્સ છે ને, એ શું કરે છે કે એ લોકોને પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન એના જે વાક્યો પૂછવામાં આવે છે ને એમાં ઉદ્ગાર ચિહ્નના વાક્યોમાં ક્વેશ્ચન માર્ક મૂકી આવે છે, ક્વેશ્ચન માર્કવાળો વાક્ય હોય ત્યાં ઉદ્ગાર ચિહ્ન મૂકી આવે છે. તો તમે બેને સેપરેટ કેવી રીતે કરી શકશો કે કયો ઉદ્ગાર ચિહ્ન છે અને કયો પ્રશ્નાર્થ ચિહ્ન છે? પ્રશ્નાર્થ વાક્ય કયું છે, ઉદ્ગાર ચિહ્નવાળું વાક્ય કયું છે, તમે કેવી રીતે શોધશો? તો ધ્યાન રાખજો કે જ્યારે તમને પ્રશ્ન પૂછ્યો હશે ને તો તેની અંદર કોઈ પણ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછ્યો હશે અને એની માહિતી લેવી હશે. બરાબર છે. તો સમજવું કે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે મારે. ક્યારે પ્રશ્નાર્થ ચિહ્ન તમે મૂકી શકશો? જ્યારે તમારે વાક્ય આપેલું હોય એની અંદર કોઈ પણ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછવામાં આવેલ હશે. ત્યાં ક્વેશ્ચન માર્ક આવે ને આવે. ક્યારે ક્વેશ્ચન માર્ક આવે? સ્થળ, વસ્તુ કે વ્યક્તિ વિશેની ઇન્ફોર્મેશન માગેલી હશે. બરાબર છે. ઇન્ફોર્મેશન, સોરી નોટ ઇન્ફોર્મેશન, ક્વેશ્ચન પૂછવામાં આવેલો હશે તમને. તો સ્થળ, વસ્તુ કે વ્યક્તિને જે ક્વેશ્ચન પૂછ્યો છે ને એની બાબતનો, તો એમાં તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેશે. અને એના પછીનો છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્નનો સિમ્બોલ આ છે, એક્સક્લેમેશન વાક્ય આપણે કહી શકીએ એને ઇંગ્લિશમાં. હવે ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યને ઓળખવા માટે તેમાં જોવાનું કે કોઈ પણ થોટ કે ઇમેજિનેશન બતાવવામાં આવી હશે ને ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવે. બરાબર છે. હવે તમે વિચારજો કે પ્રશ્ન વાક્ય અને જે ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યો છે ને એમાં ગોટા નહીં કરી શકશો જ્યારે તમે આ મેં જે વ્યાખ્યા આપી છે ને બેઉની એ પ્રોપરલી યાદ રાખશો. કેવી રીતે? તો જો ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યોને ઓળખવા માટે તેમાં જોવાનું કે કોઈ પણ થોટ કે ઇમેજિનેશન બતાવવામાં આવ્યું છે તો એમાં મારે ઉદ્ગાર ચિહ્ન મૂકવું પડશે. જ્યારે પ્રશ્નાર્થ ચિહ્નને અંતર્ગત પ્લેસ, પર્સન કે થિંગ્સના ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હશે, પ્લેસ, પર્સન કે થિંગ્સ વિશેના ક્વેશ્ચન, સ્થળ, વસ્તુ કે વ્યક્તિ વિશેનો સવાલ પૂછવામાં આવ્યો હશે ને ત્યારે તમારે પ્રશ્નાર્થ લગાવવાનો છે. અને જ્યારે તમને કોઈ થોટ
વાક્યની અંદર કોઈ પણ થોટ કે ઇમેજિનેશન બતાવવામાં આવ્યું હશે ને, આ આપણે છે ને આના વાક્યો હમણાં હું તમને ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત રીતે સમજાવવાની છું. આ માત્ર તમે નાનો પરિચય લઈ લ્યો અને આ નાના પરિચયને યાદ રાખી લ્યો તો તમારો એક પણ આન્સર ખોટો પડશે નહીં એક્ઝામમાં. બરાબર છે? તો ઉદ્ગાર ચિહ્નમાં તમે ક્યારે ઉદ્ગાર ચિહ્ન વાપરશો? જ્યારે કોઈ પણ વાક્યમાં થોટ અને ઇમેજિનેશન બતાવવામાં આવ્યું હશે. એના પછી નેક્સ્ટ છે અલ્પવિરામ. અલ્પવિરામનો સિમ્બોલ આ છે. જે વાક્યમાં ઘણી બધી વ્યક્તિ, વસ્તુ કે અન્ય બાબતની વાતો કરવામાં આવી હોય ને, અથવા તો તેની ઇન્ફોર્મેશન હોય ને, અને વચમાં અલ્પવિરામ મૂકવામાં આવે છે. બરાબર છે? તમને ઘણી બધી ઇન્ફોર્મેશન, ઘણી બધી વાત ભેગી કરીને પછી તમને બતાવે. તો એ જે ભેગી કરેલી વાતો છે ને, એ તમે સળંગે સળંગ નહીં બોલી શકો. તમારે એની વચ્ચે અલ્પવિરામ મૂકવો પડે. તો જે વાક્યમાં ઘણી બધી વ્યક્તિ, વસ્તુ કે અન્ય બાબતની વાતો કરવામાં આવી હોય અથવા તો તેની ઇન્ફોર્મેશન હોય તો વચમાં અલ્પવિરામ મૂકવામાં આવશે. આ નોટ્સના સ્ક્રીનશોટ તમે જરૂર લઈ લેજો, કેમ કે આ ઇમ્પોર્ટન્ટ છે. તમે આટલું વાંચી જશો તો તમારે કોઈ પણ વિરામ ચિહ્ન મૂકવામાં ગલતી થશે નહીં. બરાબર છે? એના પછી આવે છે અવતરણ ચિહ્ન. અવતરણ ચિહ્ન, કોમા, ઇન્વર્ટેડ કોમા, સિંગલ ઇન્વર્ટેડ કોમા એન્ડ ડબલ ઇન્વર્ટેડ કોમા. બરાબર છે? તો અવતરણ ચિહ્ન સિંગલ છે, એક વડા, તો એમાં આ નિશાની છે એની. તો આ ચિહ્ન જ્યારે કોઈ કૃતિ, તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દોનો નિર્દેશ કરવો હોય ત્યારે વપરાય છે. જોયું તમે કે સિંગલ ઇન્વર્ટેડ કોમા છે એ ક્યારે વપરાય? તો આ ચિહ્ન જ્યારે કોઈ કૃતિ, તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દોનો નિર્દેશ કરવો હોય ત્યારે વપરાય છે. અને બેવડા, ડબલ ઇન્વર્ટેડ કોમા, આ ચિહ્નો કોઈ ઉક્તિ, સંવાદ દર્શાવવો હોય ત્યારે વપરાય છે. કોઈનો સંવાદ ચાલતો હોય, બરાબર છે? બે વ્યક્તિ છે, ત્રણ વ્યક્તિ છે જે આપસમાં સંવાદ કરી રહ્યા છે, બોલચાલ કરી રહ્યા છે, તો એની વચ્ચે તમારે આ જ્યારે ડબલ ઇન્વર્ટેડ કોમા, બેવડા અવતરણ ચિહ્ન વાપરવાના રહેશે. તો આ હતો આપણો સામાન્ય પરિચય. પણ સામાન્ય છે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો તમે આને યાદ રાખી લેશો તો તમારો 10th સ્ટાન્ડર્ડના બોર્ડની એક્ઝામમાં એક પણ વિરામ ચિહ્ન ખોટો પડશે નહીં. તો ચાલો હવે આપણે આગળ વધીએ. આ દરેકે દરેક જે આપણા પ્રકાર છે પૂર્ણ વિરામ, જે વિરામ ચિહ્નોના, બરાબર છે, જેટલા વિરામ ચિહ્ન છે ને, 5 વિરામ ચિહ્ન છે, એને એક પછી એક ક્રમશઃ ઉદાહરણ સાથે ટેક્સ્ટ બુકમાંથી આપણે સમજીએ. યાદ રાખજો બાળકો, ટેક્સ્ટ બુક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી જ તમને બોર્ડમાં લગભગથી પૂછવામાં આવે છે. તો તમે ટેક્સ્ટ બુકના ઉદાહરણો ખાસ જોઈ જશો અને એનો અભ્યાસ કરશો. ચાલો ત્યારે હવે આપણે પૂર્ણ વિરામથી સ્ટાર્ટ કરીએ. તો આપણી ટેક્સ્ટ બુકમાં અહીંયા પૂર્ણ વિરામના થોડાક સેન્ટેન્સીસ, વાક્યો આપવામાં આવ્યા છે. તો આપણે પૂર્ણ વિરામનો રૂલ શું ભણ્યો હતો કે પૂર્ણ વિરામ છે ને હંમેશા વાક્યના અંતમાં મૂકવામાં આવે છે. તમે એક રીતે જુઓ ને તો જે ઇંગ્લિશનું આપણે જે ડિક્લેરેટિવ સેન્ટેન્સ કહે છે ને, એ ટાઈપનું સેન્ટેન્સ જ આમાં હોય છે પૂર્ણ વિરામમાં. તો એમાં આપણે જોઈએ કે કેવી રીતે વાક્ય બનેલું છે. તો અહીં આપને આપેલું છે, ફર્સ્ટ છે સેન્ટેન્સ, આ શબ્દો પવન પાવડી બની જાય છે મારા માટે જાણે. બરાબર છે? તો જો જ્યારે હું આ સેન્ટેન્સ બોલું છું ને તો નથી વચમાં હું રોકાતી ક્યાંય. બરાબર છે? હું જો રોકાવ તો ત્યાં અલ્પવિરામ આવે. બરાબર છે? તો નથી હું ક્યાંય રોકાતી આમાં, કે નથી આમાં કોઈ મેં ક્વેશ્ચન પૂછેલો. બરાબર છે? નથી કોઈ આશ્ચર્યની કે કોઈ એવી બીજી વાત કરેલી. ઠીક છે? જેમ કે ઉદ્ગાર ચિહ્નના વાક્યમાં થોટ અને ઇમેજિનેશન આપેલું હોય તો આમાં એ કાંઈ નથી. આમાં એક ડિક્લેરેટિવ સેન્ટેન્સ તમને આપેલું છે કે આ શબ્દો પવન પાવડી બની જાય છે મારા માટે જાણે. તો જાણે પછી છેલ્લે
પૂર્ણ વિરામ આવશે. પછી સેન્ટેન્સ નંબર 2, આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. જો પૂર્ણ વિરામવાળું વાક્ય છે ને એક સાથે બોલાઈ જશે, વચમાં આરોહ અવરોહ ક્યાંય આવતો નથી. આ તામ્રપત્ર ઘણા માન અને દબદબા સાથે જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યું. પૂર્ણ વિરામ. એક સેન્ટેન્સ જ તમને આખું આપી દીધેલું હોય છે. પછી રાષ્ટ્રધ્વજ ચડાવવા હું અગાશીએ ચડ્યો. જોયું તમે? વન ટાઈપ ઓફ ડિક્લેરેટિવ સેન્ટેન્સ જેવું લાગે છે, જે આપણે ઇંગ્લિશમાં ભણીએ છીએ. તો આ વાક્ય પૂરું થાય પછી છેલ્લે પૂર્ણ વિરામ આપવામાં આવે છે. એ આ મેલા ગેલા માણસે સાધ્ય કરેલા સૂર શક્તિની જ બલિહારી હતી. પૂર્ણ વિરામ. 5th, રમજુનું મન વારે વારે પુત્રી વિદાયના પ્રસંગ પર જ આવીને અટકતું હતું. પૂર્ણ વિરામ. તો જોયું તમે, આમાં ક્યાંય આરોહ અવરોહ નથી આવતો કે નથી બધી જાજી બધી માહિતી આપીને અલગ અલગ સેન્ટેન્સ બની જાય એવી રીતે બનતું નથી. બરાબર છે? તો તમારે એમાં સમજી જવાનું છે કે આમાં મારે પૂર્ણ વિરામ મૂકવાનું છે. એના પછી છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્નનો આપણે શું રૂલ ભણ્યો હતો જ્યારે મેં નોટ્સ લખાવી હતી? તો ત્યારે આપણે ભણ્યા હતા કે પ્રશ્નાર્થ ચિહ્નની અંદર કોઈ પણ સ્થળ, વસ્તુ કે વ્યક્તિ વિશે પ્રશ્ન પૂછવામાં આવેલ હોય તો સમજવું કે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન લાગશે. હવે તમને જો અહીંયા પ્રશ્ન પૂછ્યો, અહીંયા વસ્તુ કઈ આપી? નદી. બરાબર છે? તો અહીં નદીની વાત કરી છે ને નદીનો ક્વેશ્ચન પૂછ્યો છે કે દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ? જોયું ને? નદીની વાત પૂછી. કોઈ પણ ટોપિક હશે એનો ક્વેશ્ચન પૂછ્યો હશે તમને. પ્લેસ, પર્સન અને થિંગ્સ હોઈ શકે છે. તો એનો ક્વેશ્ચન પૂછ્યો છે કે દુનિયાની લાંબામાં લાંબી નદી કઈ? તો આપણે સમજી જવાનું છે કે નદી વિશેની વાત આપણે પૂછી છે, તો આપણે એમાં પાછળ ક્વેશ્ચન માર્ક, પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનો રહેશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે, બાને રીસ તો નહીં ચડી હોય ને? મેં તમને કીધું ને કે પ્લેસ, પર્સન અને થિંગ્સની વાતનો ક્વેશ્ચન પૂછેલો હશે, એને રિલેટેડ એ બાબતનો ક્વેશ્ચન પૂછેલો હશે. અહીંયા છે બાની વાત કરી છે. બરાબર છે? પર્સનની વાત કરી છે કે બાને રીસ તો નહીં ચડી હોય ને? જોયું તમને? મેં તમને સમજાયું હતું જ્યારે હું તમને ઓલા રૂલ્સ ને નિયમો ભણાવતી હતી કે આવી રીતે લખેલું આવે ત્યારે સમજી જવાનું કે મારામાં ક્વેશ્ચન માર્ક મૂકવાનો છે. જેમ કે પ્લેસ, પર્સન અને થિંગ્સની બાબતમાં વાત કરીને ક્વેશ્ચન પૂછ્યો હોય ને તો ત્યાં હંમેશા ક્વેશ્ચન માર્ક આવશે. આંખ ફૂટી ગઈ કે શું? અહીંયા આંખની વાત કરવામાં આવી છે ને ક્વેશ્ચન પૂછ્યો છે કે આંખ ફૂટી ગઈ કે શું? બરાબર છે? પછી છે દીપક, હવે તને કેમ લાગે છે? પર્સનની વાત થઈ અને એમાં ક્વેશ્ચન પૂછ્યો છે કે હવે તને કેમ લાગે છે? તો પ્લેસ, પર્સન અને થિંગ્સને રિલેટેડ કોઈ બાબતનો ક્વેશ્ચન પૂછેલો હોય તો હંમેશા એમાં ક્વેશ્ચન માર્ક આવશે. 5th, રામાના સુંદરને છોડ્યો કે નહીં? આમાં રામાની વાત આવી, રામાના સુંદરની વાત આવી, ઇટ મીન્સ કે પર્સનની વાત આવી ને પછી સવાલ પૂછ્યો છે તો હંમેશા ને હંમેશા ક્વેશ્ચન માર્ક પૂછવો. આ 10th સ્ટાન્ડર્ડની આપણી ટેક્સ્ટ બુકમાંથી જ હું તમને ભણાવી રહી છું. આપણે આગળ જે રૂલ્સ ભણ્યા, બરાબર છે, એને રિલેટેડ હવે હું તમને આ બધી એક્સરસાઇઝ જે આ વાક્યો આપેલા છે એને સોલ્વ કરાવું છું કે કેવી રીતે બનેલા છે. આગળ જોઈએ ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્નનો આપણે નિયમ ભણેલો હતો કે ઉદ્ગાર ચિહ્નવાળા વાક્યને ઓળખવા માટે તેમાં જોવાનું કે કોઈ પણ થોટ કે ઇમેજિનેશન બતાવવામાં આવ્યું છે કે નહીં. થોટ આપેલા હોય અથવા તો ઇમેજિનેશન હોય પણ ક્વેશ્ચન ન હોય. જોજો, ક્વેશ્ચન ક્યારે બનશે? જ્યારે પ્લેસ, પર્સન અને થિંગ્સને રિલેટેડ કોઈ સવાલ પૂછવામાં આવ્યો અને આમાં શું હશે? તમારે કોઈ થોટ આપેલો હશે અથવા તો ઇમેજિનેશન હશે. સમજાય છે તમને? ત્યાં તમે ઉદ્ગાર ચિહ્ન મૂકી શકશો. જેમ કે અહીં આપને આપેલું છે, મારું ગામ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો કેવું? તો તમને એમ થશે કે આ તો ક્વેશ્ચન માર્ક જેવું હોય. ના, આમાં એણે ઇમેજિન કર્યું છે કે મારું ગામ છે એ કોઈ ડુંગરાની તળેટીમાં હોત તો, એવું ઇમેજિનેશન કરેલું છે. બરાબર છે? એટલે આવશે ઉદ્ગાર ચિહ્ન. કચ્છી ભરવાડની જેમ ઊંટ ઉપર આખું ઘર લઈને ભટકવા મળે તો, હે ને? આવું થાય તો
આમ થાય તો એવી રીતે તમને ઇમેજિન કરવાનું કીધું છે. પછી મારું જીવન અંજલિ થાજો, તો ત્યાં પણ તમારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું રહેશે. બરાબર છે. એના થોટ વ્યક્ત કર્યા કે મારું જીવન અંજલિ થાજો, એવો થોટ આપ્યો, એનો વિચાર આપ્યો. બરાબર છે. કંસના વધનું કાર્ય આરંભતા શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે? અહીંયા શ્રી કૃષ્ણના ઉત્સાહની વાત કીધી છે. બરાબર છે. શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે એટલે જે કાર્ય થઈ ચૂક્યું છે ને આપણે એની વાત કરી છે કે શ્રી કૃષ્ણનો ઉત્સાહ કેવો હશે. બરાબર છે. તો આ ઇમેજિન કરવાનું થયું. તો ઇમેજિનેશન કે થોટ જેમાં બતાવેલા હોય ને ત્યાં ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવશે. તાવ તો વધતો જ જાય છે, ખબર છે કે તાવ વધતો જ જાય છે, એમાં ક્વેશ્ચન પૂછવાનો આવતો નથી. એમાં તમારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું રહેશે. આગળ વધીએ. હવે આપણે જે ટોપિક કરવા જઈ રહ્યા છીએ એ છે અલ્પવિરામનો. તો અલ્પવિરામ ક્યાં ક્યાં અને કેવી રીતે મૂકવાના, ચાલો આપણે જોઈએ. જો અલ્પવિરામનું મેં તમને વ્યાખ્યા આપી હતી કે અલ્પવિરામ ક્યાં ક્યાં મૂકવામાં આવે છે. તો અલ્પવિરામ છે ને જે વાક્યમાં ઘણી બધી વ્યક્તિ, વસ્તુ કે અન્ય બાબતની વાતો કરવામાં આવી હોય ને, અથવા તો તેની ઇન્ફોર્મેશન હોય ને, તો વચમાં છે ને તમારે અલ્પવિરામ મૂકવા પડે. કેવી રીતે? જો અહીંયા કેટલી વાત કરી છે કે સવાર પડે તો સવારની વાત કરી, બપોર પડે બપોરની વાત કરી, સાંજ આથમે સાંજની વાત કરી, તો 3 ટાઈમની વાત કરી. અને ઘન અંધારામાં ગાડી જતી હોય તો જોજો તમને અલગ અલગ ઇન્ફોર્મેશન આપી અને એ જે સેન્ટેન્સ બન્યો ને એને અનેથી અહીંયા જોડ્યું છે, હે ને? તો સવાર પડે, બપોર પડે, સાંજ પડે, સાંજ આથમે અને ગહન અંધારામાં ગાડી જતી હોય. તો આનો રૂલ્સ જ છે કે અલ્પવિરામ ક્યાં આવશે? તો કે ઘણી બધી વ્યક્તિ, વસ્તુ કે અન્ય બાબતની વાતો કરવામાં આવી હોય ને અને તેની ઇન્ફોર્મેશન આપેલી હોય ને, તો વચમાં તમારે અલ્પવિરામ મૂકવું પડે છે. બસ, ટ્રક, વિમાન બધાની ગતિ આકર્ષતી રહે છે. ઘણી બધી બાબતની વાત કરી, બસની વાત કરી, ટ્રકની વાત કરી, વિમાનની વાત કરી. ત્રણેય અલગ અલગ છે, હે ને? 3 અલગ અલગ છે. અલગ અલગ વસ્તુ જ્યારે આવે ને ત્યારે વચમાં તમારે અલ્પવિરામ મૂકવો પડે છે. સમજાય છે બાળકો? નંબર 3 સેન્ટેન્સ. એમની આંખ સામે તો વાતો વાતમાં છણકા કરતી. એક વાત થઈ કે છણકા કરતી. આંખમાંથી અગનતણખલા વેરતી. આ બીજી વાત થઈ. ખોટે ખોટા રોષણા લેતી. ત્રીજી વાત થઈ. વળી પાછી પતિના પ્રેમોપચાર રીઝી જતી. આ ચોથી વાત થઈ. અજબ નટખટ તે ને નખરાળી નોઢા રમી રહી હતી. કેટલી બધી જુદી જુદી વાતો કરવામાં આવી. હે? વાતમાં છણકા કરતી, અગણતણખલા વેરતી, રોષણા લેતી, પ્રેમોપચારે રીઝી જતી. જોયું તમે? તો અલગ અલગ વાત જ્યાં કરવામાં આવી છે તો એની વચ્ચે તમારે સેન્ટેન્સ ભલે એક જ છે પણ એની વચ્ચે તમારે અલ્પવિરામ મૂકવો પડશે. સમજાય છે બાળકો? ચોથું સેન્ટેન્સ જોઈએ આપણે. પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય, ત્યાં હું સ્ટોપ કર્યું કે સમજાય કે ન સમજાય, ત્યાં સ્ટોપ થઈ. જ્યાં સ્ટોપ થઈ હું વાક્ય બોલતા ત્યાં મારે અલ્પવિરામ મૂકવું પડે. પણ મંત્રમુગ્ધ બનીને ડોલી ઉઠે. 2 અલગ સેન્ટેન્સ છે કે પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલી સમજાય કે ન સમજાય, એક સેન્ટેન્સથી. બીજું છે પણ મંત્રમુગ્ધ બનીને ડોલી ઉઠે. તો જોયું, એક સેન્ટેન્સ પછી ભલે આ સળંગ સેન્ટેન્સ હોય, વાક્ય હોય, પણ એક સેન્ટેન્સની માહિતી આવીને પછી તમારે અલ્પવિરામ મૂકવું પડે. સેન્ટેન્સ નંબર 5. ગાડીમાં બારી પાસે બેસી ગામ, ખેતર, નદી, નગર જોયા છે. જોયું? ગામની વાત થઈ, ખેતરની વાત થઈ, નદીની વાત થઈ, નગરની વાત થઈ, બધી જુદી જુદી જગ્યાઓની વાત થઈ છે. તો જુદી જુદી જગ્યા જેટલી છે ને એના પછી તમારે અલ્પવિરામ મૂકવાનો રહેશે. તો પાછી હું એ બાબત રિપીટ કરું છું કે ઘણી બધી વ્યક્તિ, વસ્તુ કે અન્ય બાબતની વાતો કરવામાં આવી હોય
અથવા તો તેની ઇન્ફોર્મેશન હોય ને તો વચમાં અલ્પ વિરામ મૂકવામાં આવશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. અવતરણ ચિહ્ન ક્યાં વપરાય છે? જુઓ, અહીં અવતરણ ચિહ્નના જે વાક્યો છે એના અહીંયા ચિહ્ન આપેલા છે, સિમ્બોલ્સ છે કે આ સિંગલ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા. ઠીક છે. તો આપણે એની શું વ્યાખ્યા ભણી હતી કે અવતરણ ચિહ્ન કેને કહેવાય, કેવી રીતે એનો યુઝ થાય? તો એ અવતરણ ચિહ્ન છે એ 2 ટાઈપના છે, એક વડા અને બે વડા. સિંગલ ઇન્વર્ટેડ કોમા, ડબલ ઇન્વર્ટેડ કોમા. તો આપણે જોયું હતું કે અવતરણ ચિહ્ન 2 પ્રકારના હોય છે, એક વડા અને બે વડા. જ્યારે કોઈ કૃતિ, તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દનો નિર્દેશ કરવો હોય ત્યારે એક વડા અવતરણ પ્રયોજાય છે. જેમ કે અહીંયા આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે કે અખાના છપ્પા. જો સ્પેશિયલ જે આપણે તખલ્લુસ કે કૃતિ કે એના નામ લેતા હોય ને, અખાના છપ્પા જોયું તમે? અખે ગીત, અનુભવ બિંદુ વગેરે અખાની પ્રખ્યાત કૃતિઓ છે. કૃતિ, તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દનો નિર્દેશ. શું કીધું છે? કૃતિ, તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દનો નિર્દેશ કરેલો હોય ને તો તમારે એ શબ્દને ઇન્વર્ટેડ કોમા સિંગલમાં યુઝ કરવાનો છે. અવતરણ ચિહ્ન સિંગલ, એક વડા ચિહ્નમાં એને ઉપયોગમાં લેવામાં આવશે. તેઓ મધ્યકાલીન સાહિત્યમાં જ્ઞાનના ગરવા વડલા તરીકે જાણીતા છે. નેક્સ્ટ સેન્ટેન્સ છે, નટવરલાલ કુબેરદાસ પંડ્યાએ ઉષ્ણસના તખલ્લુસથી સાહિત્ય સર્જન કર્યું છે. એનું ઉપનામ રાખ્યું ઉષ્ણસ. બરાબર છે. તો એને તખલ્લુસ મળ્યો કહેવાય. તો જ્યારે પણ કૃતિ, તખલ્લુસ કે કોઈ વિશેષ શબ્દ, બરાબર છે, સામાન્ય રીતે કોઈ ઉક્તિ, સંવાદ દર્શાવતા હોય ત્યારે બેવડા અવતરણમાં દર્શાવવામાં આવે છે. આ તો આપણે સમજ્યા શું કે સિંગલ ઇન્વર્ટેડ કોમા શેમાં વપરાય? હવે આવે છે ડબલ ઇન્વર્ટેડ કોમા. બરાબર છે. એ ક્યારે વપરાય? જ્યારે સંવાદ હોય, સામાન્ય રીતે કોઈ ઉક્તિ બોલેલી હોય, કોઈ બોલતું હોય ને, જે ઉક્તિ આપેલી હોય ને અને સંવાદ હોય ને એને બેવડા અવતરણમાં લખવામાં આવે છે. જેમ કે ઘોડાવાળો ધ્રુજતો આવ્યો, ડબલ ઇન્વર્ટેડ કોમા, બેવડા અવતરણ ચિહ્ન હજુર. ધીરજ કાકા ઉસકી માપણી કર રહે હે. જોયું? પાછું આમાં નીચે કોમા પણ આવે છે. હજુર ધીરજ કાકા ઉસકી માપણી કર રહે હે. જો કે તેના વિકલ્પે એક વડા અવતરણ ચિહ્નમાં પણ સંવાદ લખાય છે. ઘણી વખત એવું હોય કે સિંગલ અવતરણ ચિહ્નમાં પણ, એક વડા અવતરણ ચિહ્નમાં પણ સંવાદ લખાતો હોય છે. જેમ કે એક ઉતારું બોલ્યો કે વહેમ ઇમ કાંઈ છોકરા જીવેસ. જો વહેમ, અને અહીંયા બે જગ્યાએ જુઓ કે ત્યાં સિંગલ ઇન્વર્ટેડ કોમા મૂકેલો છે. બરાબર છે. તો આ ચિહ્નના કેટલાક ઉદાહરણ નીચે મુજબ છે. જો આપણે જોઈએ, અહીં આપણે જોયું કે અહીંયા આપેલું છે કે એક વડા અવતરણ ચિહ્નમાં પણ સંવાદ લખાય છે. જેમ કે એક ઉતારું બોલ્યો કે વહેમ ઇમ કઈ છોકરા જીવે છે. તો અહીંયા સિંગલ ઇન્વર્ટેડ કોમા આપ્યો છે. આ ચિહ્નના કેટલાક ઉદાહરણો નીચે મુજબ છે. આ ઉદાહરણો બાળકો ખાસ કરી લેવા. બરાબર છે. હાલો મીર હાલો, ઝટ વહેતા થાવ. જો આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આખું સેન્ટેન્સ લખ્યું. હા, એ સંવાદ ચાલી રહ્યો છે. બરાબર છે કે મીરને કહે છે કે હાલો મીર હાલો, ઝટ વહેતા થાવ. બરાબર છે. ઢોલી કહે છે એને. બરાબર છે. તો આ ડબલ ઇન્વર્ટેડ કોમામાં આપેલું છે હાલો મીર હાલો, ઝટ વહેતા થાવ. તેમની પ્રથમ નવલકથા પાટણની પ્રભુતા સિંગલ ઇન્વર્ટેડ કોમામાં આવ્યું કેમ કે આ કૃતિનું નામ આવ્યું. બરાબર. તેમની પ્રથમ નવલકથા પાટણની પ્રભુતા ઘનશ્યામ ઉપનામથી પ્રગટ થઈ હતી. ઘનશ્યામ ઉપનામ આપ્યું છે એ પણ સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખેલું છે. કોઈ કૃતિ હોય, તખલ્લુસ હોય કે
કોઈ પણ વિશેષ શબ્દનો નિર્દેશ કરેલો હોય તો એને સિંગલ ઇન્વર્ટેડ કોમામાં મૂકવું. પછી ભગવાન કોલ્ડ ડ્રિંક હાઉસમાંથી બરફ લઈ એ દોડ ઘરે પહોંચતો. આ જોયું તમે? સિંગલ ઇન્વર્ટેડ કોમા, કેમ કે ભગવાન કોલ્ડ ડ્રિંક હાઉસ એ નામ થયું એક. બરાબર છે. પછી બલાય તું કેવી ગાંડા જેવી વાતો કરે છે. તો આમાં ઉદ્ગાર ચિહ્ન પણ છે અને અવતરણ ચિહ્ન પણ છે. બલાઈની વાત કરી છે કે બલાય તું કેવી ગાંડા જેવી વાતો કરે છે, તો એને ડબલ ઇન્વર્ટેડ કોમામાં મૂકેલું છે. પછી છે શ્રી મોહમયીની 2 મૂલ્યપત્રિકા આપો, ડબલ ઇન્વર્ટેડ કોમા. બરાબર છે. હવે નીચે છે ને તમને થોડું પ્રેક્ટિસ માટે અહીં આપેલું છે કે તમારે યોગ્ય વિરામચિહ્ન મૂકવાના છે ને એના આન્સર જ આપણે અહીંયા નેક્સ્ટ પેજ ઉપર આપેલા છે. જરાક જોઈએ આપણે કેવી રીતે ફેરફાર કરેલો છે. તો જુઓ, મારા એ ગામના પાદરમાં થઈને એક નદી વહેતી હોત તો કેવું સારું. કલ્પના કરી, ઇમેજિનેશન, થોટ, એક્સક્લેમેટરી, ઉદ્ગાર ચિહ્ન. સમજાય છે તમને? પછી છે સેકન્ડ, સવાર પડે, બપોર પડે, સાંજ, આત્મીય 3 ટાઈમની વાત કરી દીધી તો વચમાં તમારે શું કરવાનું છે? અલ્પ વિરામ મૂકવો પડે છે. બરફનો કાંગડો લાવ્યો છે કે ગાંગડી? બરફની વાત કરીને ક્વેશ્ચન પૂછો એટલે ક્વેશ્ચન માર્ક આવે. એક તો બીકાળો માર્ગ ને ભેગું જર જોખમ. તો આ એક ઉક્તિ થઈ. બરાબર છે. તો એમાં ડબલ ઇન્વર્ટેડ કોમા આવશે. જેઠીબાએ છાપેલી ઓઢણી સુંદર કિનખાબની થેલીમાં મૂકી, પૂર્ણ વિરામ. તો આજે તમને પ્રેક્ટિસ માટે આપેલા છે સેન્ટેન્સ, એને ધ્યાનથી જોવા અને સમજવા. આ હતો આપણો ટોપિક વિરામચિહ્નનો. આશા છે કે તમને વિરામચિહ્ન હવે સરસ મજાના સરખી રીતે સમજાઈ ગયા હશે. તો આની પ્રેક્ટિસ કરો અને એક્ઝામમાં બધા વિરામચિહ્નો ખોટા ન પડે એ રીતે લખીને આવો. તો અહીં આપણો ટોપિક પૂરો થાય છે. ફરી મળશું. ત્યાં સુધી બાય બચ્ચો.